જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વિતીય પરીક્ષા 2023-24 ધોરણ 11 છે, વિષય અર્થશાસ્ત્ર છે. બરોબર છે. 2 કલાકનો સમય છે, 50 ગુણનું પેપર છે. તો મિત્રો, ધોરણ 9 થી 12ની જે પરીક્ષા મિત્રો ચાલી રહી છે એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષય પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે તમારી સમક્ષ જે પેપર મૂકીએ છીએ એ ફક્ત ને ફક્ત આપણે પેપર છે, સોલ્યુશન નથી કે તો જે જિલ્લામાં અર્થશાસ્ત્ર પેપર બાકી હોય ધોરણ 11નું એમને મદદરૂપ થઈ શકે. તો જો પેપર આવું આવશે, આમાંથી કોઈ બેઠે બેઠું આવશે એવું ના હોય, કદાચ કોઈ પ્રશ્ન આવી શકે, પરંતુ પરીક્ષાની પૂર્વ તૈયારી પેપર મદદરૂપ થઈ શકે. તો વિભાગ એ તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન કે નીચેના પ્રશ્નો માટેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. તો જો પહેલો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? 4 ઓપ્શન છે, 4, 3, 2 કે 5. માંગનો નિયમ કોણે આપ્યો છે? એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, રોબિન્સ કેન્સ. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? ઓકેસ્ટિક, યુ, વી કે ચોરસ. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ કે અલ્પ હસ્તક ઇજારો. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? ચક્રીય, માળખાગત, નિરપેક્ષ કે સાપેક્ષ. ભારતમાં ફામાનો કાયદો કયા વર્ષે આવ્યો હતો? ઈસવીસન 1973, ઈસવીસન 1980, ઈસવીસન 1991, ઈસવીસન 1999. ભારતમાં આર્થિક નીતિના પરિતરમાં કેટલા પાસાઓ છે? 2, 3, 4 કે અનેક. ઉત્પાદન પદ્ધતિ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? માર્શલ, ફિશર, પીગુ કે સેમ્યુએલસન. હવે મિત્રો, જોઈએ આપણે વિભાગ બી વિશે ચર્ચા કરીએ. તો વિભાગ બીની અંદર જોવા શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. તો જોઈએ કે રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવવાની છે, મૂલ્યનો અર્થ જણાવવાનો છે, વ્યક્તિગત માંગ એટલે શું, પુરવઠાની અનુસૂચિ એટલે શું, બજારનો સામાન્ય અર્થ જણાવવાનો છે, કિંમત સ્વીકારનાર એટલે શું, ઉદારીકરણનો અર્થ આપવાનો છે. ત્યારબાદ જોઈએ કે બદલા ચૂકવણીઓ શું છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ સી વિશે ચર્ચા કરીએ. તો વિભાગ સીમાં જોવા શું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનો છે. પ્રતિષ્ઠા, મૂલ્ય, વસ્તુ એટલે શું, પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે, કારણો આપી સમજાવવાનું છે. સમયનો ટૂંકો ગાળો એટલે શું, આર્થિક સુધારનો અર્થ આપો, આર્થિક સુધારના પાસાઓ જણાવો, ઉદારીકરણના 2 લાભ જણાવવાના છે. વિભાગ ડી જોઈએ આપણે. તો વિભાગ ડીની અંદર જોવા શું છે? વિભાગ ડીની અંદર તો વિભાગ ડીમાં જે આપ્યું છે કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણો સમજાવવાના છે. ટૂંકનોટ લખવાનું છે. પ્રાચીન ભારત અથવા તો બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવવાની છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવવાનું છે, અથવા તો આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો જણાવવાની છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન આપ્યો છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપવાની છે. વિભાગ ઈ જોઈએ હવે. તો વિભાગ ઈની અંદર પ્રશ્નો આપ્યા છે કે નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. ઇજારાના લક્ષણો સમજાવવાના છે, અથવા તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવવાના છે. ત્યારબાદ ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવવાના છે, અથવા તો અલિપ્ત અર્થતંત્રના રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહની કિંમત પ્રમાણની આકૃતિ મદદ સમજાવવાનું છે. તો મિત્રો, આ પ્રમાણે અહીંયા મિત્રો આ પેપર તમારા સામે આપણે મૂકી છે. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.